ઉમેદવારોના નામને લઈને હંમેશા કોંગ્રેસ પર નિશાન સાધતું ભાજપ આજે ખુદ ઉમેદવારોના નામને લઈને અવઢવમાં છે। 10 સીટ પર ભાજપનું કોકડું ગુંચવાયું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ 10 બેઠકોનો તાગ મેળવવા મુખ્યમંત્રી રૂપાણી પાસે રિપોર્ટ માંગ્યો છે। सोड़ बैठकों पर जाहिर थया नाम। दस बैठक पर गुचवायु भाजपનું કોકડું। सोड़ बैठकों पर उम्मीदवाરના નામની જાહેરાતને હજુ 24 કલાક નથી વીત્યા। ઉમેદવારો હજુ ઉજવણીમાં નથી પરવાર્યા ત્યાં બીજી 10 બેઠકો પર ઉમેદવારોના નામને લઈ ભાજપનું કોકડું ગુચવાયું છે। 10 બેઠકો પર કાર્યકર્તાઓથી લઈને વર્તમાન સાંસદો અને દાવેદારોએ આખી રાત બેઠકોનો દોર યથાવત રાખ્યો। ભાજપે લગભગ 16 બેઠક પર રિપીટ થિયરી અપનાવી છે। જો કે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને સુરત જેવી મહત્વની બેઠકો પર નામને લઈને પાર્ટી અવઢવમાં છે। બાકીની 10 સીટોની જાહેરાત કરવાની બાકી છે। એમાં સુરતની સીટ પણ એમણે બાકી રાખી છે। સ્ટ્રેટેજિકલી પાર્ટી કેટલાક વિષયોને વિચારતી હોય છે। એ પૈકી બાકી રાખવાના ઘણા બધા કારણો હોય છે। એ પૈકીના કોઈ પણ કારણોસર આ 10 सीटोने बाकी રાખવામાં આવી છે જેની પણ ટૂંકમાં જાહેરાત થવાની સંભાવના છે। बाकी रहेली 10 બેઠકો તરફ નજર કરીએ તો બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી પર ભ્રષ્ટાચારનો આરોપ હોવાથી ભાજપ અન્ય મજબૂત ઉમેદવારની શોધમાં છે। તો બીજી બાજુ લીલાધર વાઘેલાએ ખુદ માટે બનાસકાંઠાથી જ્યારે પુત્ર માટે પાટણથી ટિકિટ માંગી છે। જો કે ભાજપ નવા ચહેરાની શોધમાં છે। तो મહેસાણામાં જયશ્રીબેન પટેલ 2 ટર્મથી સાંસદ છે પરંતુ ઊંઝાના ડખાના કારણે અન્ય કોઈ પાટીદાર નેતાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે। વાત કરીએ અમદાવાદ પૂર્વની તો અહીં પરેશ રાવલે ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે। ત્યારે હવે ભાજપ આ બેઠક પર કોંગ્રેસ કયા ઉમેદવારની જાહેરાત કરે છે તેની રાહ જોઈ રહ્યું છે। તો જાતિગત સમીકરણો પણ ધ્યાનમાં લેવાઈ રહ્યા છે। પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી નહીં લડે પરંતુ રાદડિયાના પુત્ર જયેશ अथवा अन्य પાટીદારને ભાજપ ટિકિટ આપી શકે છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને બદલે અન્ય ઉમેદવારને તક આપી કોડીને બદલે કારડિયાનું ગણિત પણ કામ કરી શકે છે। તો આણંદમાં દિલીપ પટેલના સ્થાને અન્ય ચહેરાની શોધમાં ભાજપ ઓબીસી અથવા રોહિત પટેલને ચૂંટણી મેદાને ઉતારી શકે છે। તો પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ અને સીકે રાहुलજી વચ્ચે પેચ ફસાયો છે। ભાજપ પ્રભાતસિંહને ટિકિટ આપવી કે કોંગ્રેસમાંથી આવેલા રાहुलજીને આપેલું કમિટમેન્ટ પાડવું તે અંગે અવઢવમાં છે। છોટાઉદેપુરમાં આદિવાસી આંદોલન સમયે નિષ્ફળ રહેલા રામસિંહ રાઠવાના બદલે ભાજપ अन्य चेहरानी शोधમાં છે। तो सूरतમાં દર્શનાબેન જરદોશના સ્થાને સૌરાષ્ટ્રના કોઈ ચહેરાને ટિકિટ મળી શકે છે। 28 માર્ચ પહેલા ભાજપ બાકીની 10 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી શકે છે। ત્યારે સૂત્રોનું માનીએ તો ઓછામાં ઓછા 6 સાંસદોના પત્તા કપાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। ઉનાળો આવી ગયો છે અને ખાવાના શોખીનો ફરી એકવાર ફળોના રાજા કેરીની રાહ જોઈ રહ્યા છે। પણ આ વખતે ગીરની હીર કેસર કેરી ખેડૂતોની સાથે કેરીના શોખીનોને પણ કડવી લાગી શકે છે। તો જતા જતા જોઈ લઈએ આ અહેવાલ। કડવી લાગશે ગીરની હીર, ખેડૂતોના હાલ થયા બેહાલ। કેસરનો 70% પાક નિષ્ફળતાના આરે। ઉનાળામાં કેસરનો સ્વાદ મોંઘો પડે તો નવાઈ નહીં, કારણ કે કમોસમી વરસાદ વધુ પડતી ઠંડીના કારણે કેસર કેરીનો 70% પાક નિષ્ફળતાના આરે છે। આખા વિશ્વમાં ગીરની ઓળખ સમી કેસર કેરીના ખેડૂતો છેલ્લા 1 દાયકાના રેકોર્ડ બ્રેક નુકસાનમાંથી પસાર થઈ રહ્યા છે। કમોસમી વરસાદ અને તોફાની પવનોના કારણે મોટાભાગના મોર ખરી પડ્યા છે। માર્કેટમાં ગત વર્ષની સરખામણીમાં માત્ર 25 થી 30% જેટલો જ પાક પહોંચશે તે નક્કી છે। કેસર કેરીમાં તો સાહેબ એવું છે ને કે આ વખતે જે એવો જીરી ઝાકળ પડ્યો છે 2007ની જે ઠંડી હતી એવી ઠંડી પડી છે। પાછા 2-3 માવઠા થયા છે એટલે કેરી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ છે। બગીચો મારી પાસે રાખેલો 6 લાખ રૂપિયાનો બગીચો છે। 10 વીઘાનો બગીચો મારી પાસે છે। એમાં ઉનાળા વર્ષના અંદરમાં મારે 30% કેરી છે। 70% માલ નાબૂદ થઈ ગયો હવામાનને કારણે અને ઝાકળ પડ્યો ભયાનક અમારે અને ઠંડી પડી બહુ એને કારણે અમારા 70% માલ ફેલ થઈ ગયો। वर्तमान साहेब हमारा नुकसान करवाने 50%। केसर माटे चूकववी पड़शे 3 गणी किंमत, केरीना भाव जशे आसमाने। केसर केरीना वेपारीओनुं मानीए तो आ वर्ष केसर केरीनो स्वाद चाखवा माटे गत वर्षनी सरखामणीए 3 गणा वधु भाव चूकववा पड़ी शके छे। 250 થી 500 રૂપિયામાં મળતું કેરીનું બોક્સ આ વખતે 800 થી 1000 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે। બે માવઠા થયા છે
પછી ઝાકળ બધો પડતો પડ્યો છે ને ભાવમાં તો શરૂઆતમાં તો ભાવ સારા રહેશે. શરૂઆતમાં 800 થી 1000 રૂપિયાની પોઝિશન એવું રહેશે ને છેલ્લે 500 રૂપિયા સુધી તો ભાવ રહેશે. માર્કેટમાં કેરીની ઓછી આવકથી વેપારીઓની પણ હાલ તો ચિંતા વધી ગઈ છે. ત્યારે કેરીના રસિયાઓને અત્યારથી જ મન મક્કમ કરવું પડે તે નક્કી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.